મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. હવે તમારો કેસ ઘણો લાંબો છે. પ્રથમ જે છે એ ગણોદધારાની કલમ 32 નીચે કેસ ચાલેલો છે, એ પણ હું વાંચી ગયો. ત્યાર પછી પ્રાંત અધિકારી સાહેબના કેસ ચાલેલો છે, એના પ્રાંતના જવાબ વગેરે હું વાંચી ગયો, ચુકાદો વાંચી ગયો. ત્યાર પછી આરટીએસ અપીલ સામે ડીસી કોર્ટમાં કેસ ચાલેલો છે, એ પણ જોઈ ગયો. હવે વિષય ઘણો લાંબો છે, ફોનમાં મર્યાદિત ચર્ચા થઈ શકે, બાકી રૂબરૂ મળવું પડે. છતાંય તમારે પૂછવા માંગતા હોય તો પૂછો, શું પૂછવું છે? હલો ખેડૂત મિત્રો, બોલો શું પૂછવું છે? તમારો અવાજ વ્યવસ્થિત સંભળાતો નથી, શું પૂછવું છે? હેલો સાહેબ, બોલો, સાંભળું જ છું. પડતર અમે વારસાઈ કરી છે તો ભવિષ્યમાં આગળ શું કરાય એની મસલા લેવી સાહેબ. તમારો આખો કેસ વાંચવો પડશે, અનેક પ્રકારના લોચા છે અંદર. રૂબરૂ બેસીને સમજવું પડે. મને એમાં કોણ કયા પક્ષકારો છો એ ખબર ન પડે, તમે કોણ છો એ ખબર ન પડે. હું કોઈના નામ પૂછતો નથી, પેઢી આંબા જાણતો નથી. સાથે બેસીને ચર્ચા થાય તો મને ખબર પડે. હું સામેવાળા સમજીને તમને સલાહ આપી દઉં ક્યાંક, એવું બને? બરાબર. તો આપને મળવું હોય તો કયા ગામ આવવું પડે? રાજકોટ આવવું પડે. જી, વાંધો નહીં, તમે મને સમય આપજો, હું મળવા આવીશ. હું વોટ્સએપમાં મેસેજ કરીશ તમને. હા, ચોક્કસ સાહેબ. ભલે આવજો ભાઈ. હા, કાંઈ પૂછવાનું હોય તો પૂછી નાખો, કોઈ ટૂંકી વિગત હોય તો પૂછી શકો. હા, ના પૂછું, એક સવાલ પૂછવો છે. બોલો ને, પૂછી નાખો. આપણો દસ્તાવેજ કયો હોય? દસ્તાવેજ પણ તમારા કેસમાં તો કઈ અંદર છે, ફ્રોડ દસ્તાવેજ થયેલો છે એવું લખેલું છે, ઈ બાબતે છે કે બીજો છે? નહીં, બીજો છે. હા, બીજો પૂછી નાખો, કારણ કે ઈ કેસમાં તો ફ્રોડ દસ્તાવેજ એવા ઘણા ઉલ્લેખ છે. બોલો. જેમ કે આપણે પેમેન્ટ આપીને દસ્તાવેજ કર્યો હોય, પછી મામલતદાર જે પ્રમાણિત નોંધ હોય દસ્તાવેજના દિવસે એને પાછી કાઢી કરી શકે? શું કરી શકે? દસ્તાવેજ પછી પ્રમાણિત નોંધ કાઢી કરી શકે? કોઈ પણ રજીસ્ટર દસ્તાવેજ જાય એટલે કાચી નોંધ કરવી ફરજિયાત છે. પ્રમાણિત થતી વખતે કઈ વાંધા આવે, ના મંજૂર થાય એ અલગ વસ્તુ છે. બેંકની લોન, બેંકનો બોજો. સાંભળો મારી વાત. કોઈ પણ પ્રકારનો રજીસ્ટર દસ્તાવેજ થઈ, સેલ ડીડ થઈને વાત કરું છું, એ જ્યારે નોંધાવા આવે અને એ સર્વે નંબર રિલેટેડ હોય અને મૂળભૂત વારસાઈ રિલેટેડ કશો ઇસ્યુ ન હોય તો એની કાચી નોંધ કમ્પલસરી થાય. પ્રમાણિત થાય કે નહીં એમ નથી કહેતો. પ્રમાણિત વખતે વાંધા અરજી આવે તો તકરારી થાય, બરાબર. પછી તો એ કેસ થાય અને કેસ પ્રમાણે જે જજમેન્ટ આવે એની હુકમી નોંધ થાય, પછી પ્રમાણિત અથવા રદ થાય. બરાબર. જો કશું ના આવે તો એ ઓટોમેટિક પ્રમાણિત થાય. પછી એવી ખોટી નોંધ હોય તો પછી એની સામે અપીલમાં જવું પડે અને પછી એને રિવિઝનમાં લેવાય ને પાછી રદ થઈ શકે અથવા પ્રમાણિત થઈ શકે. આ કાયદાકીય જોગવાઈ છે. બરાબર. બોલો, સમજાઈ ગયું છે? ના, ચોક્કસ. આ મેં તમને જનરલ માહિતી આપી. તમારા કેસનો આખો અભ્યાસ હું કરી ગયો છું, પણ તમને રૂબરૂ મળવું પડે, આખી બેસીને સમજવું પડે. એ જુદી મેટર થઈ ગઈ. હા, આ જે મેં માહિતી લાસ્ટમાં આપી, લાસ્ટ 1.5 મિનિટમાં, એ જનરલ માહિતી આપી. હા, ના, હું સમજી ગયો સાહેબ. ભલે ભાઈ, આવજો. હા, ભલે. ખેડૂત મિત્રો, ફોનમાં એવા જ પ્રશ્નોના જવાબ આપી શકાય જે સીધા અને શોર્ટ હોય, જે હું તમને કહું ને તમે સમજી શકો. પરંતુ જ્યારે ડોક્યુમેન્ટનું લાંબુ લિસ્ટ હોય, આખી પુરાવાની ફાઇલો હોય, કેસ ક્યાંય સુધી લાંબો સુધી ચાલેલો હોય, તો આવા કેસની અંદર હું માહિતી અધરોઅધર આપી દઉં તો એ મારા અશીલ તો નથી તમે, પણ હું એને અશીલ સમજુ. ચાલો, કે તમે મારા ખેડૂત મિત્ર છો અને અશીલ દરજ્જે મારી પાસે પૂછવા આવ્યા છો, તો એમાં તમારું અહિત થઈ શકે. એટલે ખેડૂત મિત્રનું અહિત ન થાય એટલા માટે હું તાત્કાલિક આવા કોઈ જવાબ આપતો નથી. એની ફાઇલનો અભ્યાસ કરીને રૂબરૂ મળવાનું જ કહેતો હોઉં છું. બાકી મારી પાસે રૂબરૂ મળવાનો સમય નથી, પરંતુ રોજ 1 કે 2 વ્યક્તિને હું રૂબરૂ મળી શકું. અને આવી વ્યક્તિઓ રૂબરૂ મળવું હોય તો સીધા મને ફોન નથી કરવાના, વોટ્સએપમાં પહેલા મને મેસેજ કરવાનો છે. હું કોઈને મારા નંબર આપતો જ નથી, કારણ કે મારે ક્યાં તમારી પાસે મઢળક ફી લેવી છે કે મારે ક્યાં કમાણી કરવી છે. તમારે જ્ઞાન મેળવવું હોય તો મારા ઓડિયો વિડીયો સાંભળી લેવા, એમાંથી તમને નંબર મળશે. નંબર મળે પછી મને મેસેજ કરવાનો છે, સીધો ફોન નથી કરવાનો. પછી મેસેજના આધારે હું એને જવાબ આપીશ અને જરૂર પડશે તો રૂબરૂ મળવા પણ બોલાવીશ.